હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાની છે આવી ટેસ્ટી સેવપુરી. જો બધાને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું હશે તો આપણે બનાવી લઈએ સેવપુરી. તમે મારો વિડીયો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને નવા વિડીયા જોવા મળશે. તો મેં આ 2 બટેટા છાલ ઉતારીને લઈ લીધા છે અને બાફી લેવાના છે. જો મેં બાફી લીધા છે અને મેશ પણ કરી લીધા છે. એમાં 1 ચમચી મીઠું નાખવાનું છે અને થોડા ઉપરથી ધાણા નાખીશું. હવે આપણે આ મસાલાને એમ જ સિમ્પલ રહેવા દેવાનો છે, વઘારવાનો નથી. સેવપુરીના મસાલામાં વઘારેલો મસાલો સારો રાખતો નથી. તમે એક વખત જરૂર ટ્રાય કરજો આવી રીતે. હવે આપણે પૂરી બનાવી લઈશું. મેં 2 વાટકા જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે અને 2 થી 3 ચમચી મોણ નાખી દીધું છે તેલનું, અને થોડું મીઠું નાખી દીધું છે. હવે મેં લોટ બાંધી લીધો છે અને મોણ નાખી અને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. 15 થી 20 મિનિટ થઈ જાય પછી આપણે એના નાના લુવા કરી, જો મેં નાના લુવા કરી નાખ્યા છે, પછી આપણે પૂરી વણી નાખશું. જો મેં પૂરી પણ તૈયાર કરી નાખી છે અને વચ્ચેથી કાપા પાડી નાખવાના છે, નહીં તો આપણી પૂરી ફૂલશે. આપણે પૂરીને ફૂલાવવાની નથી અને ધીમા ગેસે આપણે આને તળી નાખવાની છે. મિત્રો, તમે ઘરે આવી રીતે એક વખત સેવપુરીની પૂરી જરૂર ટ્રાય કરજો. ખૂબ સરસ લાગે છે અને ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે. આપણી આવી પૂરી બદામી રંગની થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે ધીમા ગેસે. એકદમ ક્રિસ્પી પૂરી થશે. ખૂબ ટેસ્ટી લાગે છે મિત્રો. ઘરે તમે બનાવશો તો આપણે ફ્રેશ પૂરી બનીને તૈયાર થશે. હવે આપણે લીલી ચટણી બનાવી લઈએ. મેં લીલા મરચાં નાખી દીધા છે, એમાં 4 થી 5 નંગ, અને ધાણા નાખી દીધા છે. ધાણા થોડા આગળ પડતા નાખવાના છે. લીલી ચટણીમાં એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. 1/2 લીંબુ નાખી દીધું છે અને થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. તમારે ચટણીની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે લીંબુ, મીઠું ને ખાંડ નાખવાનું છે. મેં 1 ચમચી આમાં ખાંડ નાખી દીધી છે. હવે બધું મિક્સ કરી થોડું પાણી નાખી અને પીસી લેવાનું છે. જો મેં પીસી લીધી છે અને ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આંબલી ગોળ ખજૂરની ચટણી બનાવવાની છે. તો મેં આંબલી એમાં થોડી લીધી છે. ક્વોન્ટિટી આપણે આંબલીની ઓછી નાખવાની છે, ગોળ અને ખજૂર વધારે નાખશું. તો મેં ગોળ ને ખજૂર થોડા વધારે પ્રમાણમાં લઈ લીધું છે અને એમાં 1 ચમચી આપણે મીઠું નાખવાનું છે અને 1 ગ્લાસ પાણી નાખી દીધું છે મેં. પછી વધારે જો જરૂર પડે તો પાણી નાખવાનું છે. 1 ચમચી મીઠું નાખી દીધું છે અને આપણે એને ગરમ કરી લેવાની છે ખજૂરને. પછી જો મેં આવો પલ્પ કાઢી અને તૈયાર કરી લીધો છે ગળીને. હવે આપણે એમાં બેઝિક મસાલા કરી દઈએ. મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે, કેમ કે મેં ઓલા ખજૂરમાં મૂક્યું હતું, મીઠું નાખ્યું હતું, એટલે મેં એમાં ઓછું નાખ્યું છે. અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. 1 ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે. મિત્રો, ધાણા જીરુંનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે આપણે આને ગરમ કરવા મૂકી દેવાનું છે. આ ચટણીને આપણે ઉકાળવાની છે 5 થી 7 મિનિટ માટે. આ ચટણીનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે આ સેવપુરીમાં. ચટણી થોડીક જાડી રાખવાની છે, પતલી નથી કરી દેવાની ચટણી. હવે આપણે સેવપુરી કેવી રીતે બનાવાય જોઈ લઈએ. એમાં બધી વસ્તુ મેં સેવ લીધી છે, ડુંગળી, ટમેટાં, આંબલી ખજૂરની ચટણી, ધાણા અને મસાલો બનાવેલો હતો બટેટાનો એ, અને ગ્રીન ચટણી. આ મેં સેવ છે એ ઘરે જ બનાવેલી છે. બધી વસ્તુ હોમમેડ છે. મિત્રો, તમે એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો આવી રીતે સેવપુરી. હવે પૂરીને મેં ગોઠવી લીધી છે. એની ઉપર મેં બટેટાનો મસાલો પહેલાં હું નાખી દઈશ. બધામાં ગોઠવીને મસ્ત નાખી દેવાનો છે બટેટાનો મસાલો થોડો. તમે આવી રીતે ઘરે પૂરી બનાવીને કરશો સેવપુરી તો ખૂબ સરસ ટેસ્ટી થાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે. હવે આમાં થોડી ડુંગળી, ટમેટાં બધું આપણે નાખી દેવાનું છે પૂરીની ઉપર જ તે. હવે આપણે લીલી ચટણી નાખી દઈશું. મિત્રો, તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી, અને હવે આની પછી તમારે કઈ રેસીપી જોવી છે એ પણ મને જણાવજો, તો હું એ રેસીપી બનાવીને તૈયાર કરું. એક વાલું કોમેન્ટ કરી દેજો મિત્રો, તો મને પણ બનાવવાની ખૂબ મજા આવશે રેસીપી. જો હવે ધાણા નાખી દેવાના છે ઉપર, અને આપણે થોડી ઉપર સેવ નાખી દેવાની છે. સેવ થોડી વધારે ક્વોન્ટિટીમાં આપણે લેવાની છે. ખૂબ સરસ આનો ટેસ્ટ આવે છે. પણ તમે જો ઘરે બનાવશો સેવ ને પૂરી તો બહુ મજા આવે છે ખાવાની. જો આપણી સેવપુરી બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો, સેવપુરી ખાવા. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય.